નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। આજે હોટ ટોપિકમાં વાત કરવી છે ભોજનની, એટલે કે અન્નની, જેને આપણે ભગવાન સમાન પણ ગણીએ છીએ। આપણે ત્યાં એવી કહેવત છે કે ભોજન એ જ ભગવાન, પરંતુ એનો બગાડ પણ આપણે એટલો જ કરીએ છીએ। આવો જ એક રિપોર્ટ અહેવાલ હમણાં યુનાઇટેડ નેશન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો, જેમાં વિશ્વભરની સમીક્ષા કરવામાં આવી, જેમાં એક વ્યક્તિ દીઠ કેટલો બગાડ થાય છે અન્નનો તેનું એક સરેરાશ નંબર કાઢવામાં આવ્યા, જેમાં 79 જેટલો કિલો અન્નનો વેડફાટ વ્યક્તિ દીઠ થાય છે તેવા પ્રકારનો અહેવાલ છે। અને સાથે સાથે એની સામે વિરુદ્ધમાં જોઈએ તો કદાચ 78 કરોડ જેટલા લોકો ભૂખમરાથી પરેશાન છે। એટલે સ્થિતિ કેટલી દયનીય છે, ચિંતાજનક છે તેનો આપણે અંદાજો લગાવી શકીએ। અને કદાચ આપણી આસપાસનો જે માહોલ છે, આપણા ઘરમાં પણ કદાચ આપણે નિરીક્ષણ કરીએ તો આપણે આ અહેવાલથી ક્યાંક સહેમત થઈશું, કારણ કે આપણા ઘરમાં પણ ઘણીવાર આપણે ધ્યાન નથી આપતા, પરંતુ અન્નનો બગાડ જે થતો હોય છે તે ચિંતાજનક હોય છે। ઘણીવાર આપણે ત્યાં તો ભોજન સમારંભ કરવાનો પણ આપણે રિવાજ છે। કોઈ પણ સમારોહ હોય એટલે આપણે ત્યાં ભોજન સમારંભ ગોઠવવામાં આવે છે। લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ શુભ અવસર હોય એટલે આપણે ત્યાં ખૂબ સારું એવું ભોજન સમારંભ થાય છે। બધા પોતપોતાની રીતે આ સમારંભ કરતા હોય છે અને એવી વિચારધારા છે કે જેટલું સારું અને વધારે ભોજન હશે એટલું સારો સમારોહ આપણે કર્યો, એવા પ્રકારની આપણે ત્યાં વિચારધારા છે। પરંતુ એની પાછળનો જ્યારે અન્નનો બગાડ થાય છે એ આપણે વિચારતા નથી। ત્યારે આજે આ વિષય પર વાત કરવી છે કે શા કારણે અન્નનો બગાડ ન કરવો જોઈએ અને કઈ રીતે આપણે આ અન્નનો બગાડ થતાં રોકી શકીએ। અને સાથે સાથે યુએનનો જે આ અહેવાલ આવ્યો છે તેના પર પણ ચર્ચા કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે સામાજિક કાર્યકર્તા જોડાયા છે કે જેઓ આ વિષય પર કામ પણ કરી રહ્યા છે। આપણી સાથે મહેસાણાથી જયંતિભાઈ પટેલ છે, જેઓ જાણીતા એવા સામાજિક કાર્યકર્તા પણ છે અને તેઓ અન્ન રથ, અક્ષય રથ પણ ચલાવે છે। સાથે સાથે આપણી સાથે છે હિમાંશુ જાદવ, જેઓ પણ સામાજિક કાર્યકર્તા છે, આ વિષય પર તેઓ કામ પણ કરી રહ્યા છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। આભાર। જયંતિભાઈ, આપણાથી શરૂઆત કરીશ। જે વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ભોજન કે જેને આપણે ભગવાનનો પણ દરજ્જો આપ્યો છે, આપણે ત્યાં એવી કહેવતો છે, તેમ છતાં આટલો બધો અન્નનો બગાડ કેમ થાય છે? એ અન્નનો બગાડ જે છે એ પ્લાનિંગ નથી હોતું, એટલે લોકોને સારું દેખાવા માટે વધુ રસોઈ બનાવતા હોય છે અને માણસો જમનારા ઓછા હોય એ વખતે રસોઈ વધે છે અને ઇમિડિયેટ એનો નિકાલ કરવા માટે એને વેડફી દેવામાં આવે છે, ખાડામાં ફેંકી દેવામાં આવે છે। આ બાબત ધ્યાનમાં આવવાથી મેં પણ કંઈક કોશિશ કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી મહેસાણામાં આપણે અક્ષરરથ એટલા માટે ચાલુ કર્યો છે કે ઘણી જગ્યાએ અમે જતા ત્યાં રસોઈ એટલી બધી વધેલી હોય અને એ લોકો ફેંકી દેતા। આ જોયા પછી અમને પણ ખૂબ લાગણી થઈ અને મારી મિસિસ જે છે અરુણા, એને અમે બંને એક બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન ચલાવીએ છીએ। છેલ્લા 17 વર્ષથી એ ભિક્ષુક બાળકો જે હોય એને ભીખ માંગવાની બંધ કરાવી અને અભ્યાસ તરફ વાળીએ છીએ અને શિક્ષણ આપીએ છીએ। એવા અત્યારે 497 બાળકો હાલ છે, છેલ્લા 17 વર્ષથી ચાલે છે। એમને લગ્ન થાય ત્યાં સુધી રાખીને ઇન્ડિપેન્ડન્ટ માણસો એ લોકો કામ કરે અને જીવન પ્રવાહમાં, સારા જીવન પ્રવાહમાં આવી જાય, એ હેતુથી આ કરીએ છીએ। એમાં અમને એવું લાગ્યું કે આટલો બધો ખોરાક વધે છે તો આ લોકોને પણ ખાવા માટે કંઈક આપવું જોઈએ, તો આ મળે તો ચાલે। અમારી મિસિસ જ્યારે એક પ્રસંગમાં ઊભા હતા, એ મારા મિત્રનો પ્રસંગ હતો, એમાં ખૂબ રસોઈ વધેલી। એ રસોઈ એટલી વધી કે જેથી જોઈને આપણને દયા આવે। લગભગ 1200 માણસની રસોઈ વધી। એટલે અમારી ધર્મપત્નીએ કહ્યું કે તમે આ રસોઈ અમને આપો તો અમે બાળકોને જમાડીએ। હા, લઈ જાઓ, અમે ફેંકી જ દેવાની છે એવું કહ્યું। અમે અમારી ગાડી લઈ તરત વાસણો લઈ અને જઈ અને જે કામ કર્યું, ત્યાં જે ભૂખ્યા બાળકો હતા એ બધાને જમાડ્યા, એનો ફોટોગ્રાફ અને વિડીયો એ લોકોને મોકલ્યા। એ પછી અલગ અલગ જગ્યાએ આનો પ્રચાર ખૂબ થઈ ગયો અને જ્યાં રસોઈ વધે ત્યાંથી મારા ઉપર ફોન આવવા લાગ્યા। ધીરે ધીરે રસોઈ માટે અમે મોટી ગાડી કરી। મારી ગાડી, મોટી ગાડી, જે અક્ષરરથ નામ આપવામાં આવ્યું છે, ભૂખ્યાને ભોજન, એ અત્યારે હાલ રોજની એવરેજ
2000 થી ઉપરની રસોઈ અત્યારે હાલ આવી રહી છે. અત્યારે અમે પહેલા જે કામ કરતા એ ખૂબ મોટા પાયા ઉપર વિચાર્યું હતું, પણ પહોંચી નથી વળાતું, એટલે અમે 10 કિલોમીટર સુધી આ કામ કરી રહ્યા છીએ મહેસાણાથી. અને આવું ને આવું બીજું કામ પ્રોત્સાહન આપી અને ધાનેરા, વિજાપુર, વિસનગર એ રીતે પણ ચાલુ કરાયું છે. કડી, કલોલ 7 જગ્યાએ આપણે આ રીતે ચાલુ કરાયું છે. અને એનાથી ખૂબ લોકો જમતા થયા છે અને રસોઈનો બગાડ અટકેલો છે. ખૂબ સારો એવો પ્રયાસ કર્યો છે હિમાંશુભાઈ. આવો પ્રયાસ જેવો જયંતિભાઈ કર્યો, કદાચ આપણે સૌ કોઈ આવો પ્રયાસ શરૂ કરીએ તો ઘણો બધો અન્નનો બગાડ થતો આપણે અટકાવી શકીએ છીએ. પરંતુ ફરી સવાલ આપને એ જ કરું છું કે આપણે ત્યાં અન્નનો જે બગાડ થાય છે તે આટલું ચિંતાજનક છે. શું કામ છે? શા કારણે આપણે જે અન્નને ભગવાન કહીએ છીએ એનો જ આટલો બગાડ કરીએ છીએ? જી, સૌપ્રથમ તો બંને જગદીશભાઈ સાહેબ અને આપણે બંનેને નમસ્કાર. અને સાહેબે જે વાત કરી પ્રમાણે કે અન્ન આપણે ફેંકી દેવાતા અચકાતા નથી, પરંતુ હું અમારું જે કેમ્પેન સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં જે દરેક જગ્યાએ ચાલે છે એની વાત કરું તો એક હોટલમાં જયારે જમવા ગયા હું અને એક મિત્ર બંને જે બરાબર સુરતમાં, તો એ હોટલમાં હતું અનલિમિટેડ. હવે અનલિમિટેડ કહેવાથી બધા જે ન ખાવું હોય એટલું પણ લઈ લે. એ જે જગ્યાએ અઠવાડિયે ભેગો કરતા હતા એ લોકો, એ જગ્યાને મેં જોઈ ત્યારે સમજાયું કે આટલામાં લોકો આ જેટલો અઠવાડિયે છે એમાં તો 200-300 માણસો જમી શકે. ત્યારે ત્યાંથી કે અન્ન બચાવો જીવ બચાવો કેમ્પેઇન કરીએ. તો સુરતમાં નિલેશભાઈ જીકદરા સાહેબ ચલાવે છે, કોઈ પણ પ્રશ્ન હોય કે જેટલું પણ જમવાનું વધ્યું હોય, કાં તો સાંજના સમયે તમારી પાસે ઘરનું જેટલું વધ્યું હોય એ અમારું જે એક ગ્રુપ છે એની અંદર આપો, તો જે જગ્યાની જરૂરિયાત હોય એ જગ્યાએ પહોંચાડી દઈએ. પણ આનો એક બીજા એંગલથી આપણે વાત કરીએ. બીજો એંગલ એ કે ભારત દેશ એ ગૌરવશાળી છે, નસીબવંતો છે. કેમ કે આપણા દેશની અંદર સૌથી વધુ યુવાધન રહેલું છે. 65% યુવાનો રહેલા છે આપણા દેશની કુલ વસ્તીના. યુવાનો આ બાબતે જાગૃત થાય એ મારા મતે વધુ હિતાવહ છે. કેમ કે જો યુવાનો વધુ હિતાવહ આ બાબતે વધુ ધ્યાન દોરશે તો વધુ કામગીરી વધુ સારી થઈ શકશે. અમારું જે કેમ્પેઇન ચાલે છે કે અન્ન બચાવો, એની અંદર માની લો કે કોઈ પણ જગ્યાએ સમૂહ લગ્ન કે કોઈ પણ લગ્નનો પ્રસંગ છે કે જ્યાં 500, 1000, 2000 જેવા લોકો આવ્યા હોય છે, તો એ જગ્યાએ 5 વર્ષથી ઓછા બાળકોની ટીમ છે અમારી પાસે, 50 જેવી. 5 વર્ષથી ઓછા ઉંમરના બાળકો કે જે બાળકોને આપણે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ જે જગ્યાએ બનતી હોય જગ્યાએ જતા પણ અચકાવીએ છીએ. પરંતુ અમારી ટીમના બાળકો એવું છે કે ગળાની અંદર એક પેમ્પલેટ લગાવી દે કે ભાઈ અન્ન બચાવો જીવ બચાવો. ઘઉં પાકતા આટલો સમય લાગે છે, ચોખા પાકતા આટલો સમય લાગે છે, ખેડૂતને આટલી તકલીફ પડે છે. ખેડૂત દેવું કરીને પણ કુદરતી હોનારત જેમ કે કમોસમી વરસાદ આવી તકલીફો વેઠીને પણ જગતનો જે તાત કહેવાય આટલી તકલીફો વેઠીને પણ આટલું અનાજ પકવી અને એ અનાજને આપણે વેડફી દઈએ છીએ. તો આવા બેનરો લગાવી અને દરેક જગ્યાએ ફરતા હોય છે. વાત એ બાબત એ મુદ્દા ઉપર છે. જેમ કે આપણે સૌને ખ્યાલ છે, બાળકથી માંડીને વયોવૃદ્ધ હોય બધાને ખ્યાલ છે કે અનાજનો બગાડ અટકાવવો જોઈએ. પરંતુ આપણે ભૂલી ક્યાં જઈએ છીએ કે જયારે જમતા હોઈએ આપણે કોઈ પણ પ્રસંગની અંદર, ત્યારે કઈ ભાવતું હોય તો પણ લઈ લઈએ, ન ભાવતું હોય તો પણ લઈ લઈએ, અને છેવટે એનો એઠવાડ થાય છે, બગાડ થાય છે. પરંતુ આપણે સમક્ષ જ આવું કોઈ નાનું બાળક ઊભું હોય, નાના ભૂલકાઓ ઊભા હોય અને એમને જોઈએ કે ચલો અન્નનો બગાડ અટકાવવો જોઈએ, આવો આપણી સમક્ષ જ જો કોઈ વાક્ય દેખાય તરત આપણે અટકીએ કે ભાઈ ભલે કોઈ વસ્તુ તમને ભાવતી હોય 2 વખત લો, 3 વખત લો, 4 વખત લો, પરંતુ ભાવતી એટલી જ લો અને થાળીની અંદર બગાડ ન થાય એ ખાસ ધ્યાનમાં રાખીએ. તો આવા અઢળક બાબતો જો ભેગી કરીએ તો આપણે આ અન્નનો જે બેસુમારપણે જે બગાડ થઈ રહ્યો છે અટકાવી શકીએ, અને અટકાવવો જ જોઈએ. જેનાથી આ જે ખેડૂત છે, જગતનો તાત કહેવાય, કે આટલી મહેનત કરે છે તો આપણે પણ કંઈક ફરજ છે જે અદા કરીએ. જેમ કે જયંતિભાઈ સાહેબ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. આ જ રીતે દરેક શહેરની અંદર 2-5 માણસો આવી રીતે મળતા જશે, ચેનલ સિસ્ટમ આખી બનશે, ટીમ્પે સરોવર ભરાય. એ જ રીતે આવા 1-2 માણસો ભેગા થતા લાખો સુધી ભેગા થાય તો આખું ગુજરાત છે, પછી એ રીતે ભારત છે. એટલે દરેક શહેરની અંદર આવો કેમ્પેન ચાલે તો કોઈ ભૂખ્યું ન સુવે અને અઠવાડ ન થાય. આ સાર્થક થઈ શકે છે. જી બિલકુલ. અને જયંતિભાઈ, કારણ કે આપ આ કાર્ય કરી રહ્યા છો એટલે સમાજમાં ઘણા બધા લોકોને આપ મળતા હશો. સમાજમાં આ વિષય પર કેટલી જાગૃતિ છે? લોકો કેટલા જાગૃત છે અન્નનો બગાડ ન કરવો જોઈએ તેને લઈને? હા, અત્યારે આ ચાલુ કર્યા પછી જે પાર્ટી પ્લોટો અને બધી જગ્યાએ રસોઈ જ્યારે વધે છે તો દરેક જગ્યાએથી કોલ આવે છે. હવે પહોંચી વળાતું નથી, અમે 2 થી 3 ગાડી લઈને પણ ફરીએ છીએ અને માણસો અમારી જોડે 20 માણસો સેવામાં લાગેલા છે. તો એ પહોંચી વળાય નહીં એટલે અમે નિયમ કર્યો પાછો
કે મહેસાણામાં 50 થી વધુ રસોઈ હોય તો અમે લેવા જઈએ, અને બાકીના બહારગામ જવું હોય તો 100 અથવા 100 થી વધુ માણસો ની માટે વધી હોય રસોઈ તો લેવા દઈએ. એટલે હવે પહોંચી વળીએ છીએ એવો નિયમ કરવો પડ્યો. એટલે આનાથી પણ થોડી ઘણી તો રસોઈ બગડે જ છે અત્યારે. એટલે આપણને તો દુઃખ થાય છે. નાનામાં નાની રસોઈ 10 માણસની વધે તો પણ મારા ઉપર ફોન તો આવે જ છે. હેલ્પલાઇન નંબર કર્યો છે, એની એડવર્ટાઇઝમેન્ટ એટલી થઈ ગઈ છે કે નાનામાં નાનો માણસ પણ ફોન કરે છે કે મારા પ્રસંગમાં 8 માણસનું વધ્યું છે. એટલે અમે એમને ગાઈડ કરીએ છીએ કે તમે આ બાજુ અહીંયા જશો એટલે માણસો છે એમને કહો એટલે લઈ જશે ઘરેથી. એ રીતે અમે એરેન્જ કરી આપીએ છીએ. નજીકના બધા માણસોને ત્યાં મોકલી અને ઓછી રસોઈ હોય તો અપાઈએ છીએ, અને વધુ હોય તો અમે પોતે લઈ. અને અહીંયા 6000 પબ્લિક એવી છે કે જે એક ટાઈમનું ભોજન મળે તોય પણ એમને ચાલે, ઘણું કહેવાય. એ પબ્લિક નામ જોગ મને ઓળખે છે. હું એ બાળકોને પણ ભણાવું છું, એનાથી સંપર્ક સારો છે. અને નજીકમાં બીજા નવા પણ આવે છે. એવી પબ્લિક જે મજૂર હોય, જેને એક ટાઈમ જમવાનું ના મળ્યું હોય, એવા લોકોને પણ જમાડવા અમે જઈએ છીએ. અત્યારે ઓછામાં ઓછું 2000 માણસનું રસોઈ તો આવે જ છે દરરોજની. કોઈ કોઈ વખતે 6000 થી 10000 સુધીની પણ રસોઈ થઈ જાય છે. તો ઘણા લોકોને આ રસોઈનો લાભ મળે છે. અને જો આ ન કરવામાં આવે, આપણે મહેસાણાના 10 કિલોમીટરની વાત કરીએ તો કોઈ કોઈ વખતે 10000 માણસની રસોઈ થતી હોય રોજની, તો આપણે ગુજરાત અથવા પૂરું ભારતનું આપણે જો કિલોમીટર ગણીએ તો એવરેજ ઇન ટન બંધ લાખો ટન અનાજનો વેસ્ટેજ થઈ રહ્યો છે. એવું અમે ઘણી વખતે અહીંયા બેસીને ચર્ચા પણ કરીએ છીએ. એ કર્યા પછી અમે શહેરે શહેરે થોડું ફર્યા છીએ, અને એ લોકોને મંડળ ભેગા કરી અને આ બતાવી અને અમે થોડું સહકાર આપી, માર્ગદર્શન આપી અને ચાલુ પણ કરાવીએ છીએ. પણ બધી જગ્યાએ શક્ય નથી થયું. અમે 7 જગ્યાએ આ ચાલુ કરાવી શક્યા છીએ. હજુ જો આનું આપ જેવી માધ્યમ, ટીવી માધ્યમ દ્વારા જો આનો પ્રચાર થાય તો લોકો કામ કરનાર તો મળી જશે, અને એનાથી આ અન્નનો બગાડ તો ચોક્કસ રોકાશે. એની સાથે સાથે ખરાબ પ્રવૃત્તિ જે ચાલે છે કે જેને ભોજન નથી મળતું, એ લોકો શોર્ટકટમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ કરી નાખે ખરાબ, તો એ પણ કામો બંધ થઈ જશે. એટલે આપણું જે ગુનાહિત પ્રવૃત્તિઓનો રેશિયો ઘટી જશે અને ભૂખનો રેશિયો ઓછો થશે. અને ઘરે ઘરે આ જે ભૂખનો જે પ્રોબ્લેમ છે એ મારા ખ્યાલથી તો જો આ દરેક જગ્યાએ ચાલુ થાય તો કોઈ પણ જગ્યાએ એક પણ વ્યક્તિ ભૂખ્યું હોય નહીં, એવું આ ગણિત છે મારું. અને હું લોકોને સમજાવું પણ છું. સારું, એક વ્યવસ્થા સારી એવી આપે ગોઠવી છે, પરંતુ આવી વ્યવસ્થા હજુ વધારવાની પણ જરૂર છે. સાથે સાથે હિમાંશુભાઈ, જે આ રિપોર્ટ આવ્યો છે યુએનનો, આ રિપોર્ટમાં જે અનાજનો બગાડ થાય છે, ક્યાંથી બગાડ થાય છે તેને લઈને પણ એક રિસર્ચ છે કે 28થી વધુ ટકાનો બગાડ એ રેસ્ટોરન્ટ અને હોટેલ્સ વગેરેમાં જે ખાવાનું બનાવવામાં આવે છે ત્યાંથી થાય છે, પરંતુ બાકીના જે ટકા છે 60થી વધારે ટકાનો બગાડ તો ઘરમાંથી પણ બગાડ સૌથી વધારે. કારણ કે ઘરમાં આપણે જે ખાવાનું બનાવીએ છીએ તેમાંથી પણ ઘણી વાર હંમેશા આપણે ત્યાં, જો ભારતની વાત કરવામાં આવે તો અહીંયા પણ આવા જ પ્રકારની સંસ્કૃતિ છે. બધા ઘરની મહિલાઓનું પણ એવું માનવું છે કે કોઈને ઘટવું ન જોઈએ, વધે તો વાંધો નહીં, આવી પ્રકારની આપણે ત્યાં માનસિકતા છે. તેના કારણે વધારે ખાવાનું બનાવી દેવામાં આવે છે અને પછી એ બગાડ થાય છે, તેને એઠવાડમાં નાખી દેવામાં આવે અને કોઈને લાભ પણ નથી થતો એનાથી. આ માનસિકતા બદલવાની કેટલી જરૂર છે? ખૂબ જ સુંદર સવાલ કર્યો આપે. તો માનસિકતા બદલવા માટે સૌપ્રથમ તો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કુટુંબ હોય, સમાજ હોય કે દેશ હોય, કોઈ પણ વ્યક્તિ જો પોતાનો ઇતિહાસ પ્રમાણે તર્કહીન બાબતોનું ખંડન કરી અને નવી બાબતોનું નિર્માણ ન કરે તો ક્યારેય વિકાસ ના કરી શકે. તો અમે અમારું જે અમદાવાદ છે ત્યાં જમવા ગયા ફેમિલી સાથે, તો ત્યાં 120 આઈટમો હતી અલગ અલગ, અને 12 બોર્ડ હતું કે અનલિમિટેડ, 360 રૂપિયામાં અનલિમિટેડ. તો ત્યાં ઘણા એવા મેં મા બાપ જોયા કે જે પોતાના બાળકને કહેતા નહોતા કે તું આટલું જ લે, માપનું લે, આટલું જ લેવું જોઈએ જમવા માટે, તું જમી શકે એટલું જ લે. કોઈ મા બાપે કીધું નહીં. અમે જમી રહ્યા અને જમીન તરત એ માલિક જે હતા એમને હું મળ્યો ને કીધું, એક વાક્ય પણ મેં આપ્યું, એક દાર્શનિકે આપ્યું હતું કે કોઈ પણ ખોજ ન થઈ શકે ભોજ વગર. કોઈ ખોજ ના થઈ શકે ભોજ વગર. તમારું પેટ ખાલી હોય તો તમે કઈ રીતે સંશોધન કરી શકવાના, તમારા પોતાના જાતનો વિકાસ કરી શકવાના, દેશ માટે તમે શું કરી શકવાના? પરંતુ એ કોઈ બાળકોને અચકાવતા એમના મા બાપને મેં જોયા નહીં. તરત મેં સેટને વાત કરી કે આવું કેમ? તો કે આ લોકોએ અમને ટેવ પાડી, અનલિમિટેડ જે બોર્ડ માર્યું
એવું લોકોએ જ અમને ટેવ પાડી છે. 120 આઈટમો છે. મા બાપને સમજવું જોઈએ. અમે તો ના પાડી શકીએ બાળકને કે તું આટલું જ લે, બરાબર. એટલે આ શિષ્ટાચાર, આ સંસ્કાર ઘરથી આવવા જોઈએ. હું ચોક્કસ મારા ઘરની વાત કરું તો અમારા ઘરમાં એ રીતે શિષ્ટાચાર પહેલાથી જ છે કે મારા પત્ની અને મારા મમ્મી પહેલાથી પૂછી જ લે કે મારે કેટલી રોટલી ખાવી, મારા પપ્પાને કેટલી ખાવી, 5 4. તો એ આપણી જે જૂની પુરાણી જે પ્રથા હતી કે ભાઈ વધે તો ચાલે, ઘટે તો ન ચાલે, પરંતુ એટલું બધું વધે કે અન્ય 3-4 માણસો ખાઈ દે તો એટલું બધું વધે એ પણ ખોટું જ છે. ચોક્કસ પૂછીને જ કરું તો વધુ સારું રહે કે માપનું જમવાનું બને અને યોગ્ય રીતે બને, બગાડ ક્યારે ન થાય. આવી રીતે ધીમે ધીમે નાના પ્રયત્નો કરતા જઈશું તો આ ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય એ જ રીતે એક દિવસ મોટો પ્રયત્ન થશે અને આખા દેશની અંદર જો જાગૃતિ ફેલાશે તો આજે બગાડ અઢળક પ્રમાણમાં જે થઈ રહ્યો છે એ અટકી શકે. બહાર આપણે જેટલી પણ સોસાયટીમાં બહાર આંટો મારવા નીકળીએ ત્યારે બહાર જે એઠવાડનું જે હોય સાધન એમાં જોઈશું તો અઢળક રોટલીઓ, અઢળક વસ્તુ પડી હશે. આ એ જ વસ્તુ બતાવે છે કે ઘણી વખત લેઝીનેસ જે કહેવાય, આળસપણું, એ પણ આની અંદર સંકળાયેલું છે. રાત્રે વધારે રોટલી કરી દેવી ને સવારે એ જ રોટલીનો નાસ્તા તરીકે કે વોટ એવર તરીકે ઉપયોગ કરવો, આ પણ એક આળસુપણું દર્શાવે છે. એ કોઈ માપણી દ્વારા જો કોઈ વસ્તુ કરવામાં આવે કે સવારે તમારે નાસ્તો કેલો કે 2 રોટલી, તો 2 જ રોટલી બનવી જોઈએ. ત્રીજી બને અને બગડે તો કોઈ એનો અર્થ સરતો નથી. આ જ રીતે પદ્ધતિસર સિસ્ટમથી જો દરેક બાબત કરવામાં આવશે તો ચોક્કસ તેની અંદર જનજાગૃતિ દ્વારા, વ્યક્તિ જાગૃતિ દ્વારા આપણા દેશમાં આ સુધારો ચોક્કસથી આવશે. જી. અને જયંતિભાઈ, જ્યારે આપ ગરીબ લોકોને અન્ન આપવા માટે જાઓ છો, એવા વિસ્તારોમાં આપ જાઓ છો, તેમના તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયા આપને મળતી હોય છે અને કેટલી જરૂર હોય છે આવા અન્ન બધા લોકો સુધી પહોંચાડવાની? અમે જ્યારે અક્ષય રથ લઈને ત્યાં પહોંચીએ છીએ અને જે સિચ્યુએશન જોવે છે, મારા સાથે જે લોકો આવે છે એ એક વખતે એ લોકોને લેતા અને ખાતા જોવે છે તો એ લોકો દરરોજ જોડાઈ જાય છે આ સેવામાં. એમને લાગે છે કે ખરેખર આ લોકોની ભૂખ સાચી છે. આપણે જે ધરાયેલાને જમાડીએ એ અલગ છે, બાકી જે એ લોકોને જે પીરસવામાં આવે અને તરત ને તરત બધું જ ખાઈ જાય છે. તો આવી રીતે જે ખાતા જુએ છે એ પછી દરેકને થોડો ભાવ થાય છે કે નહીં આ કામ કરવું જોઈએ, અને એ પોતે આમાં પ્રચાર પ્રસાર પણ કરે છે ને કામ કરતા થાય છે. આ રીતે જેમ હિમાંશુભાઈએ સારું એવું પ્રચાર માધ્યમનું કામ કરવાનું જે વાત કરી એ ખૂબ સરસ છે, અને જો એ કરવામાં આવે તો જાગૃતિ વધી જાય, અને જાગૃતિ વધે એ જરૂરી છે. એ કેમ કે બધી જગ્યાએ જો આ સ્પ્રેડ કરવું છે તો જાગૃતિ તો જોઈશે જ. એક માણસ બધી જગ્યાએ કશું કરી શકશે નહીં, પણ જાગૃતિ અભિયાનથી આ થઈ શકશે. એટલે હિમાંશુભાઈ જે વાત કરી છે એ માધ્યમથી જો આગળ વધવામાં આવે તો આમાં ખરેખર ભારત રાષ્ટ્ર માટે બહુ ગૌરવની વાત થઈ જાય અને સરસ રીતે ભોજન જમી શકાય. જે ગરીબ માણસો જે છે, જેના બાળકો પણ એ રીતે જમે છે કે જાણે હાલ આપણે કઈ મળવાનું જ નથી, પછી એટલું જમે છે. એમ જે આપ્યું હોય બધું ખાઈ જાય છે. ઘણી વખતે બીજી વખતે માગવા આવે કે મને થોડું આપો, તો ઘણી વખત જીવ થાય કે આપણે બીજું નવું બનાવીને આપીએ, આવું પણ થઈ જાય. એટલે આ પરિસ્થિતિ જોયા પછી અમને આ કામ, અમે ને અમારી ધર્મપત્ની એ 2 ફૂલ ટાઈમ સવારથી સાંજ સુધી, રાત્રે 11 વાગ્યા સુધી અમે આ જ કામ કરીએ છીએ. અમારે 70 વર્ષની ઉંમર છે, પણ 16 કલાક અમે કામ કરીએ છીએ. બાળકો રાખવાનું, જે ગરીબ બાળકો જે ભીખ માગે છે એને કાઉન્સેલિંગ કરીને રાખવાના, એને ભણાવવાના, એને લગ્ન થાય ત્યાં સુધી સાચવવાના, અને એને જરૂરિયાત બધી પ્રોવાઈડ કરવાની. સાથે સાથે આ અક્ષરથનું કામ જે ખૂબ સરસ છે, અન્નદાન એ મહાદાન, એ કામ જે ઉપાડ્યું છે એ પછી અમારી સ્ફૂર્તિ પણ વધી ગઈ છે. અત્યારે અમને ઘણા કહે છે કે તમે આ ઉંમરે 16 કલાક કામ કરો છો, પણ અમને તો લાગતું જ નથી, કેમ કે અમારો જે ભાવ હતો એ ભાવથી કામ થયું અને ભાવતું ભોજન મળ્યું અમને. એટલે અમને તો આ કામમાં એટલો બધો રસ પડ્યો કે જીવન પણ એક યૌવન ફરીથી જાગૃત થઈ ગયું છે અમારામાં. તો આ રીતે જો પ્રચાર પ્રસારથી અને આગળ વધશે આ કામ, તો ટૂંક સમયની અંદર જે આપણું ભારત રાષ્ટ્ર એ વિશ્વગુરુ પણ બની શકે છે. અને આ મુખ્ય કામ તરીકે જો લેવામાં આવે તો સરકાર લે, આપણા જેવા માધ્યમ, ટીવી માધ્યમો વાળા કે કરે, હિમાંશુભાઈ જેવા પ્રગતિશીલ માણસો જે પ્રચાર પ્રસારનું કામ કરે અને કરાવે, તો આનાથી ભારત રાષ્ટ્ર એ વિશ્વગુરુ બનતો વાર નહીં લાગે. આ બધા જ જે અવરોધો છે એ આ ભૂખમરાના છે, અને ભૂખમરા માટે આપણે નવું કંઈ કરવાનું જ નથી. આ રસોઈ વધે છે, જે ભૂખ છે એને જોડે પહોંચી જાય
તો એટલું ઘણું છે. બસ અન્નનો બગાડ ન થાય તો ભારત રાષ્ટ્ર જેવું કોઈ રાષ્ટ્ર દુનિયામાં નહીં હોય એવું મારું માનવું છે. બિલકુલ. અને હિમાંશુભાઈ, શું આપણે ત્યાં એવી કોઈ વ્યવસ્થા, જેવી વ્યવસ્થા જયંતિભાઈએ બનાવી છે કે આવા કોઈ સમારોહમાં જો ખાવાનું બચે છે તો એવું એકઠો કરીને પછી બધાને આવી એક આખી રાષ્ટ્રવ્યાપી આવી કોઈ વ્યવસ્થા ન ગોઠવી શકાય જેનાથી આવી રીતે અન્નનો બગાડ પણ ન થાય અને કદાચ ક્યાંક વધારે અન્ન બની ગયું છે, એનો બગાડ થવાની શક્યતા છે, તો એને યોગ્ય અને સારી જગ્યા પર પહોંચાડી પણ શકાય? 100% આ વ્યવસ્થા ઉપર વિચારણા ચાલી જ રહી છે. આ વિચારણા માટે સૌથી પહેલું તો જેમ કે ઝોમેટો કે કોઈ સ્વિગી આવી કોઈ પણ એપ્લિકેશન છે, બરાબર, તો કોઈ વ્યક્તિને જમવું છે, કોઈ વ્યક્તિને બનાવે છે, મીડિયેટર ઝોમેટો બને છે. આ જ રીતે આપણે પણ ઝોમેટો બની શકીએ. કેવી રીતે? માની લો કે કોઈ મોટા સમૂહ લગ્ન છે, એની અંદર બધા જ અત્યારે હાલ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ વાપરતા જ હોય, તો એ લોકોને ત્યાં માની લો કે 500 માણસનું જમવાનું વધ્યું અને આપણે એ કામગીરી કરી રહ્યા છે ઝોમેટો જેવી કે જેને જમવું છે તેના ત્યાં પહોંચાડીશું આપણે. તો એ લોકો ખાલી કહી દે કે અમારે ત્યાં જમણવાળું આટલું વધ્યું છે, આપણે ત્યાં મેસેજ આવી જાય કે ગુજરાતનું કોઈ પણ ક્ષેત્ર હોય, આ જ રીતે ભારતનું કોઈ પણ ક્ષેત્ર બની શકે. તરત જ એ જે તે ક્ષેત્ર લોકેટ થાય કે અહીંયા જરૂરિયાત છે, તરત આપણે ત્યાં લોકેટ કરીએ કે ભાઈ આપણે ટીમના સભ્યો ત્યાં હોય, એ લોકો ત્યાં લોકેટ કરે કે ભાઈ આટલું જમવાનું છે, અહીંયા પડ્યું છે, ત્યાંથી લઈને લોકો ત્યાં પહોંચાડી દે. આપણે ફક્ત એક માધ્યમ બનીએ. આપણા માધ્યમ થકી આપણે તો માત્ર નિમિત્ત છીએ, આપણા માધ્યમ થકી હજારો લાખો લોકો આ રીતે જમી શકે. પરંતુ મારો મત આ બાબતે એક બીજો કહું તમને કે જન જાગૃતિની વિચારધારાની જે વાત થઈ આપણે, તો બીજારો પણ છોડ નાનો હોય ત્યારથી આપણે જે રીતે એને વાડીએ એ રીતે વળશે. અમારું ટીમની વાત કરું તો સૌથી વધુ જયંતિભાઈ સાહેબ આપે પણ ખાસ કે સૌથી વધુ નાના બાળકો છે, 5 વર્ષથી નાના બાળકો 50 બાળકો છે કે જે આ કેમ્પેનની અંદર સૌથી વધુ સારી કામગીરી કરે છે. અમે તો 4-5 જણ જ છીએ, બાકીના બાળકો જ છે. કોઈ પણ મોટા સમૂહ લગ્ન હોય તો બાળકો હમણાં સામેથી કહેવા કે સમૂહ લગ્ન છે, પેમ્પલેટ અમે બનાવ્યા છીએ, હું એમાં વાક્યો બનાવીને આપું, પેમ્પલેટ બનાવીને એ લોકો જાય, અમે સાથે જઈએ. પેમ્પલેટ બનાવીને જે જગ્યાએ થાળી મૂકવાની એ જગ્યાએ બે બાળકો ઉભા રહે, જે જગ્યાએ થાળી લેવાની એ જગ્યાએ 2 બાળકો ઉભા રહે, બધા જમતા હોય એ જગ્યાએ 2-3 બાળકો ઉભા રહે. એટલું અવેરનેસ એટલે જાગૃતતા ફેલાવે અને વિનંતી, 2 હાથ જોડીને વિનંતી કરે કે જમવાનું બગાડ ન કરતા, જમવું હોય તો 2 વખત લેજો, 3 વખત લેજો, 10 વખત લેજો, પરંતુ બગાડ ન કરતા. આ જ રીતે નાના નાના બાળકોને, ભૂલકાઓને જો સમજાવવાથી ધીમે અને બીજું એડ એ પણ કરી શકાય કે જે બાળકો છે એ 2-3 સ્કૂલની અંદર ભણે છે, એ સ્કૂલમાં પણ એ લોકો જાતે ચાલુ કર્યું બાળકોએ કે નાસ્તામાં તમે જે લાવતા હોય, ઘણા બાળકો એવા હોય કે સ્કૂલમાં શાળામાં નાસ્તો પણ નથી લાવી શકતા, તો એ લોકો ત્યાં નાસ્તો એકઠો કરે બધાનો જેનો વધ્યો હોય અને જે બાળકો નથી લાવતા એમને પહોંચાડી દે. સ્કૂલની અંદર ચાલુ કર્યું. મતલબ કે ટીમ્પે સરોવર ભરે. એક દિવસે આ રાષ્ટ્રવ્યાપી ક્રાંતિ ચોક્કસથી થશે, અચૂક થશે અને થવી જ જોઈએ. ખૂબ સારી એવી શીખ મેળવી રહ્યા છે કદાચ, કે કારણ કે આપણે ત્યાં બાળકો સૌથી વધારે અન્નનો બગાડ કરતા હોય છે એવું જોઈએ, તો આ બધું જોશે બાળકો તો એ જ રીતે શીખશે કે આપણે જેટલું ખાવું છે એટલું જ ખાઈએ, વધારે લઈને એનો બગાડ ન કરીએ. એટલે આ શીખ આપવાની જરૂર છે અને કદાચ આટલા મોટા પાયે વ્યવસ્થા કદાચ કરવાની જરૂર ન પડે જો આપણે આપણા ઘરથી જ શરૂઆત કરીએ, આપણે આપણા ઘરમાં જ ધ્યાન રાખીએ કે વધારે બગાડ ન થાય, જેટલી જરૂરિયાત હોય એટલું જ બનાવીએ, એટલું જ આપણે થાળીમાં લઈએ અને બાકીનું કદાચ જો બચી પણ જાય છે તો એને ફેંકવા કરતાં જ્યાં જરૂરત છે ત્યાં પહોંચાડીએ. આવા પ્રકારની વ્યવસ્થા કરીએ તો ખૂબ સારું રહેશે અને જો જેટલું આપણે ઓછો બગાડ કરીશું એટલું સારું અને વ્યવસ્થિત ખાવાનું એ વ્યક્તિઓને મળશે જેમને કદાચ અન્ન માટે રોજ મહેનત કરવી પડતી હોય ત્યારે રાત્રે ખાવાનું મળે છે. એટલે આ ખૂબ સારી એવી વ્યવસ્થા, આપ બંને ખૂબ સારું એવું કામ કરી રહ્યા છો. પહેલાં તો આપ બંનેને ખૂબ ખૂબ અભિનંદન એના માટે, અને આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ ખુશ રહો, સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.